દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. યોગ એટલે જીવનને સંતુલિત બનાવવાની જીવનશૈલી. આજે 12મા કચ્છના પિંગલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા રમણીય દરિયાકાંઠે સાંસદ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સર્વે લોકો સાથે યોગાભ્યાસ કર્યું. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પક્ષી પંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ ગરવા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, મહામંત્રી શ્રી વિનયભાઈ રાવલ, શ્રી ગોપાલભાઈ ગઢવી, અબડાસા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી હસરાજસિંહ જાડેજા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ દરજી, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિક્રમસિંહ સોઢા સહિત પાર્ટી આગેવાનો, કાર્યકર મિત્રો, યોગ ટ્રેનર વિજયભાઈ શેઠ, વર્ષાબેન પટેલ, શર્મિલાબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભરત ઠાકોર, કચ્છ.